સેન્ટિનેલ સ્ટ્રાઇક અભ્યાસ 3 દિવસ સુધી યોજાયો. ભારતીય સેનાએ રાજસ્થાનના થાર રણમાં સંયુક્ત અગ્નિ અને હિલચાલ કાર્યોનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ અભ્યાસ ભારતીય સેનાની તૈયારી અને વિશ્વસનીયતાને સમુદાયગત પર્યાવરણમાં પરીક્ષિત કરવા માટે રચાયો હતો, જે વર્તમાન સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને મહત્વનું છે. અભ્યાસમાં સપ્તશક્તિ કમાન્ડના વિવિધ યુદ્ધ અને સમર્થન એકમોની ભાગીદારી હતી, જેમાં T-72 ટેન્ક, BMPઓ, આધુનિક તોપો અને હુમલાકાર હેલિકોપ્ટરોનો સમાવેશ થયો. અભ્યાસ ડ્રોન જોખમના વાતાવરણમાં કરવામાં આવ્યો, જેમાં ડ્રોન વિરોધી વ્યવસ્થાઓ, રાત્રિકાલીન કાર્યો અને અંતર્જ્ઞાન આધારિત યુદ્ધનું મૂલ્યાંકન થયું. સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનજિંદર સિંહ અભ્યાસનું અવલોકન કર્યું અને સ્વદેશી સાધનોના ઉપયોગને આત્મનિર્ભર ભારતના મંત્ર તરીકે પ્રશંસા કરી, જે સેનાની ક્ષમતાને વધારે છે અને સીમા વિસ્તારમાં સુરક્ષા વજગાર બનાવે છે. અભ્યાસ પછી સેના તરફથી જણાવાયું છે કે તે વ્યવસાયિકતા અને સંયુક્તતાનું પ્રતીક છે, જે યુદ્ધ વ્યૂહરચનામાં સતત સુધારો માટે પ્રેરણા આપશે. ભવિષ્યમાં આવા અભ્યાસોથી સેનાની તૈયારી વધશે અને વિવિધ વાતાવરણમાં સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં મદદ કરશે. આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરે છે અને પડોશી પડકારોનો સામનો કરવા તૈયાર રાખે છે.